નમસ્તે, જય ભારત. ભારતનું મોટામાં મોટું સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ કે જેની સ્થાપના ડોક્ટર હેડગેવારજીએ કરી હતી, જેની અત્યારે ભારતમાં 83,129 શાખાઓ ચાલી રહી છે. આ આરએસએસ સંગઠને તેના 100 વર્ષ સફળ પૂર્ણ કર્યા છે. તો આ શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા હર ઘર સંપર્ક અભિયાન નામનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સંઘના સ્વયંસેવક ભાઈઓ લોકોના ઘરે ઘરે સુધી જઈને આરએસએસ શું છે અને તેના કાર્યો શું છે તથા પંચ પરિવર્તનના સિદ્ધાંતો સમજાવી રહી છે. પંચ પરિવર્તનના સિદ્ધાંતમાં સામાજિક સમરસતા એટલે આપણે સૌએ નાતી જાતિના ભેદ ભૂલીને એકબીજા સાથે ખભે ખભો મિલાવીને આપણા દેશને પ્રગતિના માર્ગ પર આગળ ધપાવવાનો છે. બીજું પર્યાવરણ એટલે આપણે આપણા પર્યાવરણનું જતન કરવાનું છે અને તે માટે આપણાથી બને એટલે આપણે વધારે વૃક્ષોનું વાવેતર કરવાનું છે. પાણીનો અને પ્લાસ્ટિકનો ઓછો આપણે ઉપયોગ કરવાનો છે. ત્રીજું સ્વ આધારિત જીવન એટલે આપણે આપણા દેશમાં બનતી વસ્તુઓનો જ ઉપયોગ વધારે કરવાનો, એટલા માટે આપણો દેશ સ્વાવલંબી બને અને આત્મનિર્ભર બને. ચોથું કુટુંબ પ્રબોધન એટલે દરેક પરિવારના સભ્યોએ દિવસમાં એક વખત સાથે બેસીને ભોજન કરવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આખા કુટુંબે મહિનામાં એક વખત મળીને વાતચીત કરવી. અને પાંચમું આપણું નાગરિક કર્તવ્ય અને બોધ, જેમાં આપણે આપણા ભારત દેશના સંવિધાન દ્વારા બનાવેલા કાયદા અને નિયમોનું પાલન કરવું. જેમ કે આપણે રોડ ઉપર જઈએ ગાડી લઈને તો હેલ્મેટ પહેરીને જવું અને રોડ રસ્તા ઉપર સિગ્નલનું પાલન કરવું. તો ચાલો આપણે સૌ આ અમૃતકાળમાં સાથે મળીને ભારત માતાને પરમ વૈભવી બનાવીએ. स्वयं स्वीकृतं नः सुगं कार्येत् स्वयं स्वीकृतं नः सुगं कार्येत्. તો આરએસએસ ના આ પંચ પરિવર્તનના સિદ્ધાંતને આપણા જીવનમાં ઉતારીને આપણે ભારત માતાને વિશ્વગુરુના આસને બિરાજમાન કરવાના આ માર્ગમાં આપણે થોડા સહયોગી બનીએ. જય ભારત, ભારત માતા કી જય.